વિજયગઢ રાજ્યના રાજા વીરભદ્રસિંહ એક શક્તિશાળી અને પરાક્રમી રાજા હતા. એમની પ્રજા એમને પ્રેમ કરતી હતી, પણ રાજામાં એક મોટી ખોટ હતી. એમને શિકાર કરવાનો અતિશય શોખ હતો અને એમનો સ્વભાવ થોડોક અહંકારી હતો. રાજમહેલના ભવ્ય દરવાજાની બહાર વિશાળ જંગલ ફેલાયેલું હતું, જ્યાં હરણ, સસલા, રીંછ અને અનેક જાતના પક્ષીઓ વસવાટ કરતા હતા. રાજા ઘણીવાર પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા નીકળી પડતા. એમની નજર હંમેશા સૌથી સુંદર અને તાકાતવર હરણ ઉપર રહેતી. તેમને એમ લાગતું કે જંગલના પ્રાણીઓ એમના મનોરંજન માટે જ છે. એક દિવસ વસંત ઋતુનો સમય હતો. વૃક્ષો ઉપર નવા પાન ફૂટ્યા હતા અને પક્ષીઓનો કલરવ વાતાવરણમાં મધુરતા ભરી રહ્યો હતો. રાજા વીરભદ્રસિંહે શિકાર ઉપર જવાનો નિર્ણય કર્યો. તેમના મંત્રીએ તેમને આ સમયે શિકાર ઉપર ન જવા વિનંતી કરી, કારણ કે આ સમયે પ્રાણીઓ પોતાના બચ્ચા ઉછેરતા હોય છે. પરંતુ રાજાએ એક ન સાંભળી. મંત્રીજી, હું આ વિજયગઢનો રાજા છું. મારી ઈચ્છા કોઈ કાળે બદલાઈ નહીં. જાઓ, તૈયારી કરો. રાજાએ તુમાખી ભર્યા સ્વરે કહ્યું. સૈનિકો અને મંત્રી સહિત રાજા જંગલમાં પ્રવેશ્યા. જંગલની હરિયાળી અને શાંત વાતાવરણમાં પણ રાજાના મનમાં શિકારની લાલચા ઉછળી રહી હતી. તેઓ ઊંડે ને ઊંડે જંગલમાં આગળ વધતા ગયા. રાજા અને એના સાથીઓ જંગલના ગાઢ ભાગમાં પહોંચ્યા. ત્યાં અચાનક એક અદ્ભુત દ્રશ્ય એમની નજર સામે આવ્યું. એક હરણ, જેનું કદ સામાન્ય હરણ કરતા મોટું હતું અને એના શિંગડા ઉપર સોનેરી ચમક હતી. એક ઝરણાના કિનારે પાણી પીતું હતું. એનું રૂપ એટલું મનોહર હતું કે ક્ષણભર માટે તો રાજા પણ મંત્રમુગ્ધ થઈ ગયા. આવું હરણ તો મેં ક્યારેય નથી જોયું. આ તો ખરેખર એક દુર્લભ શિકાર છે. રાજાએ મનોમન વિચાર્યું. રાજાએ પોતાના ધનુષ્ય ઉપર તીર ચડાવ્યું. નિશાન તાકતા પહેલા મંત્રીએ ધીમા અવાજે કહ્યું કે મહારાજ, આ હરણ સામાન્ય નથી લાગતું. કદાચ આ કોઈ દેવીય જીવ હોય. પણ રાજાએ તેમની આ વાત અવગણી. તેમના મગજમાં માત્ર એ હરણને પોતાના શિકાર તરીકે જોવાની ધૂન સવાર હતી. તેમણે તીર છોડ્યું. તીર સીધું હરણના ખભા ઉપર વાગ્યું. હરણે કારમી ચીસ પાડી અને જંગલમાં ઊંડે સુધી ભાગ્યું. એના શરીરમાંથી લોહીની લાલ ધારા વહી રહી હતી. રાજાને લાગ્યું કે હરણ થોડી જ વારમાં ઢળી પડશે, એટલે તેઓ એની પાછળ દોડ્યા. હરણ લોહી લુહાણ હાલતમાં પણ અદ્ભુત ઝડપે ભાગી રહ્યું હતું.
રાજા અને એમના સૈનિકો ઘણા સમય સુધી એનો પીછો કરતા રહ્યા. આખરે હરણ એક નાનકડી ઝૂંપડી પાસે પહોંચીને ઢસડાઈ પડ્યું. ઝૂંપડીમાંથી એક વૃદ્ધ ડોશીમાં બહાર આવ્યા. તેમની આંખોમાં કરુણા અને માથા ઉપર સફેદ વાળ હતા. તેમણે હરણને લોહી લુહાણ હાલતમાં જોયું. ડોશીમાએ રાજાને ગુસ્સાભરી નજરથી જોયા. હે રાજન, તમે આ શું કર્યું? આ નિર્દોષ જીવને શા માટે ઈજા પહોંચાડી? રાજાએ અહંકારથી કહ્યું, એ ડોશી, તને ખબર નથી કે હું વિજયગઢનો રાજા છું? આ હરણ મારો શિકાર છે, તું વચ્ચે ના પડ. ડોશીમાએ શાંતિથી કહ્યું, હે રાજન, પ્રાણીઓ પણ ઈશ્વરનું જ સર્જન છે. એમને પીડા પહોંચાડવાથી કોઈ ભલું નથી થતું. રાજાએ ડોશીમાની વાત ઉપર ધ્યાન ન આપ્યું અને હરણને ઉપાડવા આગળ વધ્યા. પણ ડોશીમાએ એમને રોક્યા. જો રાજન, તારામાં અહંકાર અને હિંસા ભરેલી છે. તારું હૃદય પથ્થર જેવું કઠોર છે. હું તને શાપ આપું છું કે તારું રાજપાટ અને સુખ શાંતિ છીનવાઈ જશે. જ્યાં સુધી તું ખરા અર્થમાં પસ્તાવો નહીં કરે, અને નિર્દોષ જીવો પ્રત્યે દયા નહીં બતાવે, ત્યાં સુધી તારી આ દશા રહેશે. રાજાને ડોશીમાનો સાપ હસવા જેવો લાગ્યો. સાપ, હું રાજા વીરભદ્રસિંહ, મને કોઈનો સાપ અસર નહીં કરે એમ કહીને તેમણે હરણને ઉપાડવાનો પ્રયાસ કર્યો. પણ જેવો તેમણે હરણને સ્પર્શ કર્યો કે તરત જ એમના શરીરમાંથી અદ્ભુત શક્તિ ખેંચાઈ ગઈ હોય એવું એને લાગ્યું. તેમને ચક્કર આવ્યા અને તેઓ ત્યાં ઢળી પડ્યા. જ્યારે રાજા ભાનમાં આવ્યા ત્યારે તેઓ એક સાવ અજાણ્યા સ્થળે હતા. તેમની આસપાસ ગાઢ જંગલ હતું, પણ એ જંગલ તેમણે પહેલા ક્યારેય જોયું નહોતું. એમના સૈનિકો કે મંત્રી કોઈ ત્યાં નહોતા. તેમનો શાહી પોશાક પણ ગાયબ હતો અને તેમણે સામાન્ય વસ્ત્રો પહેર્યા હતા. રાજાને સમજાઈ ગયું કે ડોશીમાનો સાપ ફૈડ્યો છે. ભૂખ અને તરસથી વ્યાકુળ રાજા જંગલમાં ભટકવા લાગ્યા. ઘણા સમય સુધી ચાલ્યા પછી તેમને એક જૂનો પથ્થરનો કૂવો દેખાયો. કૂવાનો કિનારો શેવાળથી ઢંકાયેલો હતો અને એની અંદરનું પાણી ઊંડું અને અંધારું લાગતું હતું. રાજાએ પાણી પીવા માટે કૂવામાં ડોકિયું કર્યું અને ત્યાં જ એમનું સંતુલન બગડ્યું અને તેઓ સીધા કૂવામાં પડી ગયા. કૂવો
ખૂબ ઊંડો હતો. રાજા પાણીમાં ગરકાવ થવા લાગ્યા. એમને લાગ્યું કે એમનો અંત નજીક છે. પરંતુ અચાનક કૂવાના ઊંડાણમાંથી એક ચમકતો પ્રકાશ નીકળ્યો અને એક વિશાળકાય આકૃતિ એમની સામે પ્રગટ થઈ. તે એક જીન હતો. તેની આંખોમાં આગ જેવી ચમક હતી અને એના શરીર ઉપર સોનેરી વસ્ત્રો શોભતા હતા. કોણ છો તમે અને આ કૂવામાં કેવી રીતે આવ્યા? જીને ગંભીર અવાજે પૂછ્યું. એટલે રાજા ડરી ગયા. પણ એનો અહંકાર હજી સંપૂર્ણપણે ગયો નહોતો. હું વિજયગઢનો રાજા વીરભદ્રસિંહ છું. હું શિકાર કરતા ભૂલો પડ્યો અને આ કૂવામાં પડી ગયો. મને તરત બહાર કાઢ. રાજાએ આવો આદેશ આપ્યો. એટલે જીન હૈસો, રાજા, અહીં કોઈ રાજા નથી. અહીં તો માત્ર એક ભૂખો અને તરસો માણસ છે. તને અહીં ડોસીમાના સાપથી આવવું પડ્યું છે. એટલે રાજા ચોંકી ગયા. તમે ડોસીમાને ઓળખો છો? અને આ સાપ ક્યારે ઉતરશે? એટલે જીને કહ્યું, તને અહીં ડોસીમાએ મોકલ્યો છે જેથી તું તારી ભૂલોનો પસ્તાવો કરી શકે. તને આ કૂવામાંથી બહાર કાઢવામાં આવશે, પણ તારું રાજપાટ તને ત્યારે જ પાછું મળશે જ્યારે તું સાચા દિલથી પસ્તાવો કરીશ અને નિર્દોષ જીવો પ્રત્યે દયા બતાવીશ. પણ હું શું કરું? રાજાએ હતાશ થઈને પૂછ્યું. અને જીને કહ્યું, તારે એ જંગલમાં ભટકવું પડશે જ્યાં તે હરણને ઈજા પહોંચાડી હતી. તારે ભૂખ, તરસ અને એકલતા સહન કરવી પડશે. તારે દરેક જીવ પ્રત્યે કરુણા કેળવવી પડશે. જ્યારે તારું હૃદય શુદ્ધ થશે ત્યારે તને સાચો માર્ગ મળશે. આટલું કહીને જીને એક મોટો શ્વાસ લીધો અને રાજાને કૂવામાંથી બહાર ફેંકી દીધો. રાજા એકદમ સૂકી જમીન ઉપર પટકાયા અને જીન અદૃશ્ય થઈ ગયો. રાજા હવે હાવ એકલા હતા. એમની પાસે કોઈ સેવક નહોતો, કોઈ શાહી ભોજન નહોતું, કોઈ આશ્રય નહોતો. ભૂખ અને તરસથી એમને ખૂબ પીડા થતી હતી. તેમણે ઝાડના ફળો ખાઈને અને ઝરણાનું પાણી પીને ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. રાત્રે તેમને ઠંડી લાગતી અને જંગલી પ્રાણીઓનો ડર સતાવતો. ધીમે ધીમે રાજાના મનમાં બદલાવ આવવા લાગ્યો. તેમને પોતાના ભૂતકાળના કર્મો યાદ આવવા લાગ્યા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે નિર્દોષ પ્રાણીઓને પોતાના શોખ માટે માર્યા હતા. કેવી રીતે તેમણે
ડોશીમાનું અપમાન કર્યું હતું. તેમને ખાસ કરીને તે સોનેરી હરણની કારમી ચીસ યાદ આવતી. એક દિવસ રાજાએ એક નાનકડા પક્ષીને ઈજાગ્રસ્ત જોયું. તે ઉડી શકતું નહોતું. ભૂતકાળમાં તેમણે આવા પક્ષીઓને ક્યારેય મદદ કરી નહોતી, પણ હવે એમના હૃદયમાં કરુણાનો ભાવ જાગ્યો. તેમણે ધીમેથી પક્ષીને ઉપાડ્યું, એના ઘા સાફ કર્યા અને એને ફળો ખવડાવ્યા. થોડા દિવસોમાં પક્ષી સાજું થઈ ગયું અને ઉડી ગયું. રાજાને અનોખી શાંતિનો અનુભવ થયો. બીજા એક દિવસે તેમને એક નાનકડું હરણનું બચ્ચું રડતું મળ્યું. એની માતા કદાચ શિકારીઓના હાથે મરી ગઈ હતી. રાજાએ બચ્ચાને ઉઠાવ્યું અને એને પોતાની સાથે રાખ્યું. રાજા એને ખવડાવતો અને એની સંભાળ રાખતો. આ બચ્ચાને જોઈને એમને તે સોનેરી હરણની યાદ આવતી અને એમના પસ્તાવામાં વધારો થતો. મહિનાઓ વીતી ગયા. રાજાનો અહંકાર સંપૂર્ણપણે ઓગળી ગયો. એમનું હૃદય દયા અને કરુણાથી ભરાઈ ગયું. તેઓ જંગલના દરેક જીવને પોતાના મિત્ર માનતા. તેમને હવે મહેલનું રાજપાટ જોઈતું નહોતું. તેમને માત્ર શાંતિ અને નિર્દોષ જીવોની સેવા કરવી હતી. એક સવારે રાજા જંગલમાં ભટકી રહ્યા હતા. ત્યારે તેમને તે જ ઝૂંપડી દેખાણી જ્યાં ડોશીમાં રહેતા હતા. તેઓ ઝૂંપડી પાસે ગયા અને ડોશીમાને પ્રણામ કર્યા. માતાજી, મને માફ કરજો. મેં તમારી વાત ન માની અને નિર્દોષ જીવોને હેરાન કર્યા. મને મારા અહંકારનો પસ્તાવો છે. મને તમારા શાપથી જ્ઞાન પ્રાપ્ત થયું છે. ડોશીમાએ સ્મિત કર્યું. બેટા, મને ખબર હતી કે તું એક દિવસ બદલાઈ જઈશ. તારા હૃદયમાં હવે દયા અને કરુણા છે. મારો શાપ પૂરો થયો. જેવું ડોશીમાએ આમ કહ્યું કે તરત જ રાજાની સામે જીન પ્રગટ થયો. હે રાજન, તે તારી ભૂલોનો સાચા દિલથી પસ્તાવો કર્યો છે. તારું હૃદય હવે શુદ્ધ છે. તારું રાજપાટ તારી રાહ જોઈ રહ્યું છે. આટલું કહીને જીને એક ચમત્કાર કર્યો. રાજા ફરીથી પોતાના શાહી પોશાકમાં આવી ગયા અને એમની સામે એમના સૈનિકો અને મંત્રી ઉભા હતા. તેઓ બધા હેરાન હતા કે રાજા ક્યાંથી પ્રગટ થયા. રાજા વીરભદ્રસિંહ હવે બદલાઈ ગયા હતા. તેઓ શિકારના શોખીન નહોતા રહ્યા. તેમણે પોતાના રાજ્યમાં પ્રાણીઓની સુરક્ષા માટે કડક કાયદા બનાવ્યા.
તેમણે જંગલોનું રક્ષણ કરાવ્યું અને પ્રજાને પણ જીવદયાનું મહત્વ સમજાવ્યું. તેમનું રાજ્ય પહેલા કરતા પણ વધુ સમૃદ્ધ અને સુખી બન્યું, કારણ કે હવે તેમને એક સાણો અને દયાળુ રાજા મળ્યો હતો, જેણે પોતાના અહંકાર અને પસ્તાવામાંથી શીખ મેળવી હતી. રાજા વીરભદ્રસિંહના જીવનમાં આવેલું આ પરિવર્તન હંમેશા યાદગાર બની ગયું.